વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આ સત્સંગમાં સમજવાની વાત જોઈએ આપણે બધાએ. શું સમજવાનું છે કે તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. આ મુદ્દો શું, તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. જાઓ, કરો સત્સંગ, સેવા કરો, મારા ફેરો તપ કરો, આ સમજીને કરજો. કોઈ સાથે તમને ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. ભગવાન બધા સાથે બને છે. હા, તો તમારે બધા સાથે બનવું જ જોઈએ. બધું એક બનવા માટે જે કંઈક કરવું પડે, નિર્માણી થવું પડે, દાસ થવું પડે, મન ધરું મૂકવું પડે, પોતાનું ગમતું મૂકવું પડે, ઘસાવવું પડે, ખમવું પડે, બધું કરો, પણ કોઈ સાથે ન બને એવું ના રાખો. આવવાની વાત થઈ ને હવે પાછી જવાની વાત થઈ. હે, તમે તો બેઠા છે ને, અમે ક્યાં થયા છે? તમે રોકાઈ જાઓ ને તમારે રોકાઈ જાઓ, અમે તો રોકાયેલા છે, અહીં બેઠા છે, ભગવાને ખોડે જ બેઠા છે. તમારે અમને ઉપડી જશો બધા, તમે બધા અમને ઉપડી જશો ઘર ભેગા. અમારે જવાનું ના રોકાઈ જાઓ. જોગી મહારાજ કહેતા હતા કે ગામ હતું ને ગામમાં બધા દરબાર ભેગા થયેલા, તો
બધા ચોરે થાય ને દરબારોનો ડાયરો જ આવે. અને ડાયરામાં બધા 5-25 માણસ બેઠા હોય, ફીન ગોરે જરા પીવે ને પછી લહેરથી બધી વાતો કર્યા કરે. એમાં બીજા ગામથી 2 દરબારો આવ્યા. પછી આવ્યા એટલે પછી ઓહો બાબુ પધારો પધારો પધારો, ડાયરો જામ્યો તો બેઠા, બોલ્યા, ચાલો બહુ સારું થયું, સ્વાગત કર્યું, એકબીજાને સમાચાર પૂછ્યા, રાજી થયા. હવે સાંજનો ટાઈમ તો થઈ ગયો હતો. પછી પેલા જવાનું હતું એટલે ઉઠ્યા. તગના બાપુ રોકાઈ જાઓ રોકો, આજની રાત તો રોકાવું જ પડે, અને રોકાવો. બધો આગ્રહ બધા કરવા મળ્યા, બધા ડાયરામાં બેઠેલા બધા એવું નહીં રીતે. પણ અને ના પેલા કે મારે જવું છું. અરે પણ મારા એમ તો કંઈ જવાય કે અહીં આવ્યા છે ને આવું આવે, અત્યારે અહુરું થયું છે, હાંજ પડી ગઈ છે, સંધ્યા ઢળી છે ને તમે રોકાયો છો. પેલા કે ના પર જવું, ના કે મારા પણ રોકો. પેલો કે મારા તમે રોકાય મને રોકો. તો પેલો કોને ત્યાં રોકાવું, પણ એની વાત તો કરો. રોકાવું ખરું, પણ કોને મારે ત્યાં તમે આવો રોકાવ એવું કહે તો કંઈ રોકાય ને. રોકાવ કંઈ ચોરામાં રોકાવું છે. એમ આ બધું ડાયરામાં એવું બધું ચાલે. એમ આપણે પણ એવું રોકાઈ જાવ, પણ ક્યાં રોકાવું પણ એમ મરગું. એટલે કહેવાનું અમે તો રોકેલા છીએ, આપણે બધાએ રોકેલા છે ભગવાનના દરબારમાં. અને એ જ કરવાનું છે આપણે, કે આ બધું મૂકીને જવાનું છે ને રોકાવાનું ભગવાનના ધામમાં છે. એટલે સ્વામી કહે છે આપણે સર્વે અક્ષરધામમાં જઈને બેસવું છે એવો સંકલ્પ રાખવો. એટલે પછી જવાનું આવવાનું રહે જ નહીં ને. અક્ષરધામમાં બેઠા પછી સ્વામી કહે જવાનું છે નહીં. પોતાને જો અક્ષરરૂપ મનાય તો જવાનું નથી ને આવવાનું નથી. અક્ષરધામમાં જ બેઠા છે એટલે સમજ્યા ને આપણે કરવા છે. આ તો વ્યવહાર છે એટલે જવું પડશે, આવવું પડશે, ધંધો બધું કરવું પડશે, મોટરે ચલાવવી પડશે, એ બધા કાર્યો છે કરવાનો. પણ એક સમજણ જો આપણે કર્યા હોય તો પછી સ્વામી કહે કંઈ આવવા જવાનું રહેતું નથી. અને આપણને સુખ શાંતિ રહે ત્યારે એવું જે જ્ઞાન છે એ આપણને કામ આવે છે. ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ શું છે ખબર છે? વાક્ય, હું તને કહું પણ તારે મારું નામ ક્યાંય નહીં દેવાનું. એટલે પેલું કે નહીં જોતો. એટલે કે નીતિનભાઈ તમને ખબર છે ભાગ્યેશભાઈ તમારા વિશે આવું બોલતા હતા. તમે કહો હે જો મારું નામ ના દઈશ તો હું તને કહું. અને આપણા મનમાં શંકા કુશંકા 30-40 વર્ષની મિત્રતા શંકામાં પરિવર્તિત થઈ જાય. ભગવાને પોતે કહ્યું કે મેરા અવતાર जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के लिए हुआ है. जीवोने ब्रह्मरूप કરીને આત્યંતિક મુક્તિના અધિકારી કરવા, એટલે કે શુદ્ધિની પરાકાષ્ઠા. અને એમણે કર્યું. જોબન પગી જેવા અતિશય ક્રૂર વ્યક્તિ, જે માણસને અને જીભડાને કાપવા એમાં કોઈ ફેર ન મળે એવા ક્રૂર વ્યક્તિનું એવું પરિવર્તન કરી દીધું. એના હાથમાં માળા આવી ગઈ, જીવનમાં સદાચાર આવી ગયા, ભક્તિ આવી ગઈ. અને ભક્તિ એટલી બધી કે એમનું હૃદય ભગવાનનો વિયોગ સહન ન કરી શકે. અને એવો જ્યારે સમય આવ્યો કે ભગવાનનો વિયોગ થયો, એમનો પ્રાણ ઉડી ગયો. એટલું કોમળ એમનું હૃદય બનાવી દીધું. એમણે રૂપાંતર કરી દીધા, જીવને સુખિયા કરી દીધા. પણ આવા હજારો ભક્તો એમણે તૈયાર કર્યા કે જેનું અંતર શુદ્ધ થયું, અંતરે સુખિયા થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનની કરુણા દેખાય છે. એમને આત્યંતિક સુખિયા કરવાની જે એમની ભાવના હતી, એમાં એમણે વરદાન આપ્યું કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. જાઓ, મારું આ વરદાન છે કે મારા એક ભક્તને હું અંતકાળે લેવા માટે જઈશ. એમની કરુણાની પરાકાષ્ઠા આપણને ક્યાં દેખાય છે કે જે પોતાની ભક્તિ કરે છે એમનું તો સારું કરે છે, પણ જે કદાચ ભક્તિ ન કરતા હોય એનું પણ ભલું કરે છે. એનાથી આગળ કદાચ પોતાની ભક્તિ ન કરે તો વાંધો નહીં, પણ કોઈ પોતાનો દ્રોહ કરે એનું પણ કલ્યાણ થાય.